તો નેગેટિવિટીમાંથી બહાર આવવા માટે 2 થી 3 વસ્તુ ચોક્કસ કરી શકાય. નંબર 1, એક એવી પોઝિટિવ બુકના સપોર્ટમાં તમે ચોક્કસ રહી શકો. કોઈની કોઈ 10 પેજ 15 પેજ તમારે એવરીડે પોઝિટિવિટી માટે બુક રીડ કરવી જોઈએ, જે ફિલ્ડમાં હોય. સપોઝ બિઝનેસ કરો છો તો બિઝનેસમેનને કનેક્ટિંગ, ક્રિએટિવિટીને કનેક્ટિંગ, આઈડિયાને કનેક્ટિંગ. સ્ટુડન્ટ છો તો કોઈ નવા સ્ટાર્ટઅપ, કોઈ નવા બિઝનેસ, ઘણી બધી એવી બુક્સ છે જે તમે રીડ કરી શકો છો. સાયકોલોજીને કનેક્ટિંગ, મની અર્નિંગને કનેક્ટિંગ, બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, આવી ઘણી બધી બુક્સ વાંચી શકો જેથી પોઝિટિવ થઈ શકો છો. ટ્રાવેલિંગ દરમિયાન જો તમે બાય કાર ટ્રાવેલ કરતા હોય તો આવતા જતાં તમે અલગ અલગ પોડકાસ્ટ છે, અલગ અલગ મોટિવેશનના વિડીયો છે, એ જોઈ શકો, ત્યાંથી તમે પોઝિટિવિટી લઈ શકો છો. અને મેઇન વસ્તુ છે કે તમારા 5-7 એવા મિત્રો રાખો જે પોઝિટિવિટીથી ભરપૂર હોય અને એની સાથે જ તમે રહેતા હોય, તમારું ડિસ્કશન પણ એની સાથે થતું હોય, તો એ બેસ્ટ સોર્સ છે મોટિવેટ રહેવા માટેનો અને પોઝિટિવ રહેવા માટેનો. અને એથી પણ એક માધ્યમ ચોક્કસ કહું કે તમારી દિવસની શરૂઆત જેટલી અર્લી થઈ શકે, અર્લી એટલે કંઈ 4 વાગે ઉઠવાની જરૂર નથી, ઉઠી શકો તો વેલ એન્ડ ગુડ, બટ એટલીસ્ટ 6, 6:30 પણ જો તમે ઉઠી જાઓ છો તો એ તમારો પોઝિટિવિટીનો મોટામાં મોટો સોર્સ બની શકે છે. થોડું બેઝિક વર્કઆઉટ, સૂર્ય નમસ્કાર, સૂર્યદેવને પાણી ચડાવવું, થોડી પ્રાર્થના કરવી, આ બધી વસ્તુ તમારી એ પોઝિટિવિટીને મેન્ટેન કરવા માટે બુક કરતાં પણ વિશેષ જરૂરી છે. દિવસની શરૂઆત જો વહેલી થઈ શકે તો.